નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 11 એકાઉન્ટમાં બીજું જે પ્રકરણ છે એમાં આગળ આપણે જે સ્વાધ્યાયમાં ચોથો જે દાખલો છે એનો અભ્યાસ આપણે કર્યો હતો. તો એ ચોથા દાખલામાં આપણે પહેલાં જે 1 થી 5 વ્યવહારો છે એની બેવડી અસર એટલે કે ઉધાર અને જમા અસર આપણે સમજ્યા હતા. હવે એ દાખલો જે બાકી છે એ આપણે આજે ગણીશું. તો તમારી બુકમાં મારી સાથે એની નોંધ તમે કરતા રહેજો. સ્વાધ્યાયની અંદર જુઓ, પેજ નંબર 50 ઉપર, પેજ નંબર 50 ઉપર દાખલા નંબર 4 આપણે શીખી રહ્યા છીએ. તો એ રીતે આપણે છેલ્લે એમાં 5મો વ્યવહાર આપણે જોયો હતો. હવે આગળ આપણે 6ઠ્ઠો વ્યવહાર આપણે આગળ જોઈએ. 6ઠ્ઠો જે વ્યવહાર છે જુઓ, એમાં લખ્યું છે રૂપિયા 20,000ની ખરીદી કરી, રૂપિયા 20,000ની ખરીદી કરી. બરાબર. તો આ વ્યવહાર આપણે સૌથી પહેલું તો આર્થિક વ્યવહાર છે એમાં આપણને સ્પષ્ટ કીધેલું જ છે જુઓ કે ભાઈ રૂપિયા 20,000ની આપણે ખરીદી કરી એટલે કે આપણે માલ ખરીદ્યો કહેવાય. જુઓ, આમાં મિલકતનો ઉલ્લેખ નથી. આપણે કોઈ મિલકતનો ઉલ્લેખ હોય કે ભાઈ રૂપિયા 20,000નું આપણે યંત્ર ખરીદ્યું કે ફર્નિચર ખરીદ્યું કે મકાન ખરીદ્યું કે કમ્પ્યુટર ખરીદ્યું તો મિલકત કહેવાય. પણ આપણે મિલકતનો આમાં ઉલ્લેખ નથી. ખરીદી કરી એટલે કે આપણે માલ ખરીદ્યો છે એટલે આ વ્યવહાર જે છે એ માલનો વ્યવહાર છે. બરાબર. સૌથી પહેલું તો આપણે માલ ખરીદ્યો હોય એવો આર્થિક વ્યવહાર છે. તો આપણે માલની ખરીદી કરી તો માલ આવે છે. બરાબર ને? સીધી વાત. જુઓ કે માલનો આપણે નિયમ શું છે કે ભાઈ ધંધામાં માલ આવે તો એનું ખાતું ઉધાર થાય. એટલે માલ આવે છે. માલ આવ્યો કયા કારણથી? તો આપણે ખરીદી કરી એટલે માલ આવ્યો. એટલે ખરીદ ખાતું શું થાય? આમાં ઉધાર થાય. બરાબર. અને રૂપિયા 20,000ની આપણે ખરીદી કરી જુઓ તો કોની પાસેથી ખરીદી કરી એ વ્યક્તિનું નામ આપેલું નથી. તો એનો મતલબ શું થયો કે આ રોકડ વ્યવહાર છે. બરાબર ને? આ વ્યવહાર કેવો છે? રોકડ છે. હવે આપણે ખરીદી કરી ધંધામાં તો રોકડ જાય. બરાબર. તો એ બીજી અસર જે જમા અસર છે એ આપણે એ આવશે. ઉધાર અસર આપણે શું આવશે કે ભાઈ ધંધામાં માલ આવે છે. બરાબર. ખરીદીથી આપણે માલ ખરીદ્યો એટલે કે ખરીદીથી માલ આવે છે એટલે ખરીદ ખાતું ઉધાર થાય. અને જમા અસર શું થશે કે ભાઈ ધંધામાંથી રોકડ જાય છે એટલે કે રોકડ જાય છે એટલે રોકડનું ખાતું જમા થાય. બરાબર. તો આ રીતે બે અસર આપણે પહેલાં સમજવાની છે અને એ અસર આપણે બતાવવાની છે. બરાબર ને? તો આપણે આ જે વ્યવહાર છે તો એમાં પહેલાં આપણે ઉધાર અસર, જે ઉધાર અસર છે બરાબર એ આપણે બતાવીએ કે ભાઈ ખરીદીથી માલ આવે છે. બરાબર. ધંધામાં ખરીદીથી માલ આવે છે. તેથી ખરીદ ખાતું જે છે એ આપણે ઉધાર થાય. ખરીદ ખાતું આપણે ઉધાર થશે. બરાબર. આપણે જે જોયું એ પ્રમાણે. અને જમા અસર શું થશે કે આ વ્યવહાર આપણે રોકડ છે એટલે 20,000નો આપણે માલ ખરીદ્યો એટલે કે જેની પાસેથી આપણે ખરીદ્યો એને આપણે રોકડા ચૂકવ્યા કહેવાય. કારણ કે એ વ્યક્તિનું નામ આપેલું નથી. જો વ્યક્તિનું નામ આમાં આપી દેવામાં આવે તો પછી એ ઉધાર વ્યવહાર થઈ જાય. તો વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે. પણ આપણે રોકડ વ્યવહાર છે એટલે મિલકત ખાતાનો નિયમ લાગુ પડશે. બરાબર. ધંધામાંથી આપણે મિલકત જાય તો એનું ખાતું જમા થાય. એટલે રોકડ છે એ ધંધાની ચાલુ મિલકત કહેવાય. તો એ રોકડ જાય છે એટલે રોકડનું ખાતું જમા થાય. રોકડ જાય છે તેથી રોકડનું ખાતું જમા થાય. બરાબર. એટલે આ રીતે જે વ્યવહારો હોય આર્થિક વ્યવહારો એની આપણે બે અસર કરીએ
તો એ વ્યવહાર ઉધાર છે કે રોકડ છે એ આપણે બરાબર ખાસ ધ્યાન રાખવાનું. જો ઉધાર વ્યવહાર હોય તો ધ્યાન રાખજો, એમાં વ્યક્તિનું ખાતું આવે, વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે. અને જો એ વ્યવહાર રોકડ હોય તો આપણે મિલકત ખાતાનો નિયમ લાગુ પડે છે. બરાબર, એટલે કે રોકડ વ્યવહાર હોય એમાં એક ખાતું રોકડનું આવે, અને જો ઉધાર વ્યવહાર હોય તો એમાં એક ખાતું આપણે વ્યક્તિનું આવે. બરાબર, એટલે આ તો આપણે રોકડ વ્યવહાર હતો. અને આપણે માલ ખરીદ્યો, જુઓ માલના ખાતા પણ બધા આપણે ખ્યાલ રાખવાના. માલ આપણે ખરીદ્યો કે ભાઈ ધંધામાં આપણો નિયમ છે બરાબર કે ભાઈ ધંધામાં માલ આવે તો એનું ખાતું ઉધાર થાય, એટલે કે માલનું ખાતું નહીં, માલનું જે ખાતું હોય એ ઉધાર થાય. બરાબર, જો ખરીદીથી માલ આવે બરાબર તો ખરીદ ખાતું ઉધાર થાય, એટલે કે આપણે માલ ખરીદ્યો હોય તો ખરીદ ખાતું ઉધાર થાય. માલ આપણે વેચ્યો હોય તો વેચાણનું ખાતું જમા થાય. એ બધી આપણે થિયરીમાં નોંધ કરી જ છે. એટલે માલના બધા ખાતાનો આપણે ખ્યાલ રાખવાનો કે ભાઈ કયું ખાતું છે, માલ આપણે ખરીદ્યો છે કે માલ આપણે વેચ્યો છે કે ખરીદેલો માલ પરત થયો છે કે વેચાણ માલ પરત થયો છે. એટલે માલનું કયું ખાતું છે, બરાબર, જે ખાતું હોય એ ખાતું આપણે ઉધાર કે જમા કરવાનું. બરાબર, તો આમાં આપણે માલ ખરીદ્યો હતો એટલે ખરીદ ખાતું હતું, એટલે ખરીદીનું ખાતું જે છે એ આપણે ઉધાર કર્યું. હવે આપણે આગળ બીજો વ્યવહાર લઈએ, જુઓ સાતમો. એના પછી સાતમો વ્યવહાર આપણે છે કે ₹30,000ની જુઓ રમણ પાસેથી ખરીદી કરી. બરાબર, આ ખરીદીનો જ વ્યવહાર છે. જુઓ કે ભાઈ ₹30,000ની રમણ પાસેથી આપણે ખરીદી કરી. જુઓ રમણ પાસેથી ખરીદી કરી, તો આપણે રમણ પાસેથી ખરીદી કરી ₹30,000ની. એટલે આ વ્યવહાર જે આપણે આ વ્યવહારની બેવડી અસર કરી એના જેવો જ વ્યવહાર છે. જુઓ પણ આમાં શું છે, આપણને વ્યક્તિનું નામ આપેલું છે. જુઓ બરાબર છે, તો આપણે આર્થિક વ્યવહાર હતી, આપણે રમણ પાસેથી ખરીદી કરી એટલે ₹30,000 આપણે એને ચૂકવવાના થાય છે અહીંયા. બરાબર, પણ આપણે જુઓ વ્યક્તિનું નામ આપેલું છે એટલે એને કારણે આ વ્યવહાર કેવો થશે, ઉધાર વ્યવહાર થશે. બરાબર, કારણ કે આપણને વ્યવહારમાં શું કીધું કે ભાઈ ₹30,000ની આપણે રમણ પાસેથી ખરીદી કરી, એનો મતલબ કે આપણે એની પાસેથી ₹30,000નો માલ જે ખરીદ્યો, હા, તો આપણે એને પૈસા ચૂકવવાના બાકી છે, કારણ કે એમાં વ્યક્તિનું નામ આપેલું છે. એટલે આ ખરીદીનો આપણે ઉધાર વ્યવહાર છે. જુઓ એટલે કે જે માલ આપણે ખરીદ્યો છે એટલે ખરીદ ખાતું ઉધાર થશે, માલ આવે છે, ખરીદીથી માલ આવે છે એટલે ખરીદ ખાતું ઉધાર થશે. ઉધાર અસર આપણે એ આવશે, કારણ કે માલ આપણે ખરીદ્યો છે, મિલકત નથી ખરીદી. જુઓ મિલકતનું આમાં ઉલ્લેખ નથી કે ભાઈ આપણને એમ જ કીધું કે ₹30,000ની આપણે રમણ પાસેથી ખરીદી કરી, તો આપણે માલ ખરીદ્યો એટલે માલ આવે છે એટલે ખરીદ ખાતું ઉધાર થાય, ખરીદીથી માલ આવે છે. બરાબર, અને જમા અસર શું આવશે, બરાબર, કે જે વ્યક્તિ છે એ આપનાર ગણાશે. આમાં આપણે રોકડેથી ખરીદ્યો નથી, કારણ કે આમાં વ્યક્તિનું નામ આપેલું છે. જો રોકડા પૈસા આપણે ચૂકવ્યા એવો ઉલ્લેખ હોય તો એ પછી રોકડ વ્યવહાર તો કહેવાય. બરાબર, એટલે વ્યક્તિનું નામ આપેલું હોવાથી આ વ્યવહાર ઉધાર છે. તો ઉધાર વ્યવહાર છે એ પ્રમાણે આપણે રમણ વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે શું થશે કે ભાઈ રમણ છે એ આપનાર છે, એટલે રમણનું ખાતું આપણે શું કરીશું, જમા કરીશું. બરાબર, એટલે કે એ જમા થશે. એટલે જુઓ પહેલાં આપણે ઉધાર અસર લખો કે ભાઈ ખરીદીથી, જુઓ ખરીદીથી માલ આવે છે, ખરીદીથી માલ આવે છે, તેથી ખરીદ ખાતું ઉધાર થાય. ખરીદ ખાતું જે છે એ આમાં ઉધાર થશે, એટલે કે માલનું ખાતું. માલ ધંધામાં આવ્યો પણ એનું કારણ શું છે કે આપણે ખરીદ્યો એટલે આવ્યો, એટલે ખરીદીથી માલ આવે છે અસરમાં આપણે એ રીતે લખવાનું. બરાબર, ખરીદીથી માલ આવે છે કે જેથી કરીને આપણને ખાતાની ખબર પડે. ખાલી આપણે એવું લખીએ કે ભાઈ માલ આવે છે, બરાબર, પણ કયા કારણથી આવ્યો એ એમાં સ્પષ્ટ ના થાય. એટલે આપણે માલ આવ્યો હોય ધંધામાં તો એ કયા કારણથી આવ્યો એ આપણે ખાસ બતાવવાનું કે ભાઈ ખરીદીથી માલ આવે છે એટલે ખરીદ ખાતું ઉધાર થાય, આપણને તરત ખબર પડે. બરાબર, અને આમાં વ્યક્તિનું નામ આપેલું છે કે ભાઈ રમણ પાસેથી આપણે ખરીદ્યો, એટલે કે રમણ છે એ હવે આપનાર કહેવાય. આપણે રમણ પાસેથી ખરીદ્યો માલ અને એને આપણે પૈસા ચૂકવ્યા એવો આમાં ઉલ્લેખ નથી. બરાબર, એટલે વ્યક્તિનું ખાતું આવશે. એટલે રમણ આપનાર છે, વ્યક્તિ ખાતાનો નિયમ આપણે લાગુ પડશે. તો
તો જમા અસર આપણે શું લખવાની કે ભાઈ રમણ આપનાર છે જો તેથી રમણનું ખાતું જો જમા થાય, બરાબર. તો આ રીતે આપણે શું છે કે વ્યવહાર છે એને આપણે બરાબર ઓળખવાનો છે, સમજવાનો છે, અને પછી એની બે અસર જે હોય એ આપણે બરાબર જે સ્પષ્ટ રીતે એની બે અસર જે છે એ એની કઈ સાચી બે અસર આવશે એ આપણે વિચારી અને લખવાનું છે. બંને અસર પહેલાં જોઈ લેવાની કે ભાઈ આ ખાતું ઉધાર થશે, આ ખાતું જમા થશે, બરાબર. તો એ આપણે જોઈ લેવાનું અને એ નક્કી કર્યા પછી આપણે લખવાનું. પહેલી આપણે ઉધાર અસર લખવાની, પછી જમા અસર લખવાની, બરાબર. ખાસ ખ્યાલ રાખજો, પહેલી જમા અસર નહીં લખવાની. કોઈ પણ આપણે હિસાબી વ્યવહારો એની આપણે ચોપડામાં નોંધ કરતા હોઈએ તો એની પહેલાં ઉધાર અસર આવે, એની પહેલાં ઉધાર નોંધ થાય અને પછી જે ખાતું જમા હોય એની નોંધ થાય, બરાબર. એટલે આપણે શબ્દ બોલીએ છીએ ને કે ભાઈ ઉધાર અને જમા, આપણે ઉલટું નથી બોલતા, જમા અને ઉધાર એવું નથી બોલતા, બરાબર. વ્યવહારિક રીતે આપણે એમ જ બોલીએ છીએ કે ભાઈ ઉધાર જમા એમ. એટલે પહેલું ખાતું આપણે જે ઉધાર હોય એ લખવાનું છે, એની નોંધ કરવાની અને પછી જમાની નોંધ થશે, બરાબર. પછી આપણે આઠમો વ્યવહાર જોઈએ. તો આઠમો વ્યવહારમાં આપણને કીધું છે કે ₹15,000નો માલ આપણે 28,000માં જુઓ રોકડેથી વેચ્યો. હવે વેચાણનો વ્યવહાર છે જુઓ, હા, એટલે એ વ્યવહાર લખો. ₹15,000નો માલ આપણે ₹28,000માં જુઓ રોકડેથી વેચ્યો, એટલે આમાં રોકડ શબ્દનો ઉલ્લેખ છે, એટલે કે આ આપણે રોકડ વ્યવહાર થયો. જુઓ રોકડ શબ્દનો ઉલ્લેખ છે એટલે રોકડ વ્યવહાર થઈ ગયો. આર્થિક વ્યવહાર તો છે જ, એ તો આપણને તરત ખ્યાલ આવી જાય, બરાબર. કે ભાઈ ₹15,000નો માલ આપણે 28,000 રૂપિયામાં રોકડેથી વેચ્યો, એટલે કે જે વ્યક્તિને જેને પણ આપણે વેચ્યો એણે આપણને રોકડા પૈસા આપી દીધા, એટલે કે એ વ્યક્તિનું નામ જરૂરી નથી, એનું ખાતું ખોલવાની જરૂરી નથી. જો ઉધાર વ્યવહાર હોય એમાં વ્યક્તિનું ખાતું સંકળાયેલું હોય. આપણે આગળ જોયું ને કે ભાઈ રમણ પાસેથી આપણે માલ ખરીદ્યો તો એ ઉધાર વ્યવહાર હતો, એટલે એમાં રમણનું ખાતું આવ્યું. પણ હવે જ્યારે રોકડ વ્યવહાર હોય ત્યારે માનો કે વ્યક્તિનું નામ કદાચ આપેલું હોય તો પણ એ ખાતું વ્યક્તિનું ખાતું એમાં આવે નહીં, બરાબર. એટલે આપણે જુઓ માલ અહીંયા વેચ્યો છે આપણે માલનો વ્યવહાર, બરાબર, અને રોકડ વ્યવહાર છે. હવે માલ વેચ્યો છે આપણે એટલે માલ તો જાય છે, વેચ્યો એટલે માલ જાય છે જુઓ, બરાબર. તો માલ જાય છે એ તો આપણે જમા થશે, બરાબર. અને આપણે રોકડેથી વેચ્યો છે એટલે રોકડ આવે છે, તો બે અસર એ રીતે થશે જુઓ કે ભાઈ રોકડ આવે છે એટલે રોકડનું ખાતું ઉધાર થશે. અને આપણે માલ વેચ્યો તો કયા કારણથી વેચ્યો, બરાબર. જે કારણ છે એનું એ શું છે કે ધંધામાંથી માલ જાય છે તો આપણે વેચ્યો એટલે જાય છે, એટલે કે વેચાણથી માલ જાય છે તો વેચાણનું ખાતું શું થશે, જમા થશે. એટલે આ રીતે આપણે વિચારી અને વ્યવસ્થિત રીતે પછી એને બતાવવાનું છે, બરાબર. એટલે ઉધાર અસર આપણે શું આવશે કે ભાઈ 15,000નો માલ આપણે 28,000માં વેચ્યો, એટલે કે આપણે સ્વાભાવિક છે નફો ચડાવીને વેચ્યો છે, પણ આ જે નફો છે એ મહેસૂલી નફો છે. જુઓ કે ભાઈ 15,000નો માલ આપણે 28,000માં વેચ્યો, એટલે કે જે 15,000માં આપણે જેટલા વધારે લીધા છે, બરાબર, 13,000 રૂપિયા આપણે વધારે લીધા તો એ આપણો મહેસૂલી નફો છે. એટલે એની નોંધ આપણે એ નથી કરવાની. આપણે 28,000 રૂપિયા જે છે એટલાનો માલ વેચ્યો કહેવાય, બરાબર. અત્યારે આપણે રકમ ધ્યાનમાં નથી લેતા એટલે રકમનું આપણે બહુ જોવાનું નથી. એ તો આપણને અહીંયા કીધું છે એવું ખાલી કે ભાઈ 15,000નો આપણે માલ હતો, એટલે કે એ માલ આપણે 15,000માં ખરીદ્યો હતો અને એને આપણે 28,000માં વેચ્યો, એટલે અત્યારે આપણું વેચાણ કેટલું ગણાય, 28,000માં. આપણે એને જ્યારે 15,000માં ખરીદ્યો હશે ત્યારે આપણે ખરીદીની નોંધ તો કરી જ હોય, બરાબર ને. એટલે રકમનું આપણે જોવાનું નથી. અત્યારે આપણે જે માલ વેચ્યો છે એની જ અસર આપવાની છે. એટલે કે 28,000નો માલ આપણે રોકડેથી વેચ્યો, બરાબર. રોકડેથી વેચ્યો એટલે રોકડ આવે છે, એનું ખાતું ઉધાર થશે, બરાબર, ઉધાર થાય છે. અને માલ આપણે વેચ્યો એટલે કે ધંધામાં વેચાણથી માલ જાય છે એટલે વેચાણનું ખાતું શું થશે, જમા થશે. માલનું ખાતું આપણે એ આવશે, બરાબર. એટલે આપણે ઉધાર અસર પહેલાં જો ઉધાર અસર આપણે એ લખવાની છે કે ભાઈ રોકડ આવે છે, રોકડેથી આપણે માલ વેચ્યો એટલે જુઓ રોકડ ખાતું આવ્યું. એટલે કોઈ પણ રોકડ વ્યવહાર હોય એમાં તમારે એક ખાતું રોકડ આવશે જ, રોકડ હોય અથવા બેંકનો વ્યવહાર હોય, બરાબર. એટલે રોકડ આવે છે તેથી જુઓ રોકડનું ખાતું ઉધાર થાય. જુઓ
રોકડ આવે છે એટલે રોકડ ખાતું ઉધાર થયું, રોકડ વ્યવહાર છે એ પ્રમાણે. અને ધંધામાંથી આપણે માલ વેચ્યો છે એટલે માલ જાય છે. માલ જાય છે તો કયું કારણ? વેચાણથી માલ જાય છે, બરાબર. એટલે વેચાણથી માલ જાય છે એટલે વેચાણનું ખાતું શું થશે? જમા થશે, બરાબર. એટલે આપણે જમા જે છે એમાં આપણે માલનો નિયમ લાગુ પડશે. એટલે આપણે જમા અસરમાં આપણે લખીએ જુઓ કે ભાઈ વેચાણથી માલ જાય છે, વેચાણથી માલ જાય છે, તેથી વેચાણનું ખાતું, જુઓ વેચાણનું ખાતું જમા થાય. તો આપણે છેલ્લા બે વ્યવહારો જુઓ માલના જોયા, બરાબર. છેલ્લા ત્રણ જુઓ. છઠ્ઠો વ્યવહાર પણ આપણે માલનો જ હતો કે આપણે 20,000 રૂપિયાના માલની ખરીદી કરી એટલે રોકડેથી જ ખરીદી કરી, કારણ કે એમાં વ્યક્તિનું નામ નહોતું. પછીના વ્યવહારમાં આપણે વ્યક્તિનું નામ આપી દીધું એટલે ઉધાર વ્યવહાર થઈ ગયો, બરાબર. પણ એ માલનો જ વ્યવહાર હતો. અને આઠમો વ્યવહાર આપણે જોયો એ આપણે રોકડેથી માલ વેચ્યો, બરાબર. એ પણ માલનો જ વ્યવહાર હતો. પછી આપણે આગળ હવે નવમો જે વ્યવહાર છે, બરાબર, એ હવે લખો આગળ. આગળ જુઓ નવમો વ્યવહાર આપણને કીધો છે કે ₹8,000નો માલ આપણે 15,000માં નીલાને વેચ્યો. જુઓ હવે એ જ રીતે છે પણ આપણે એમાં નામ આપ્યું જુઓ કે ₹8,000નો માલ, જુઓ ₹8,000નો માલ આપણે ₹15,000માં નીલાને વેચ્યો. જુઓ તો જે આપણે આઠમો વ્યવહાર છે સેમ એ જ રીતે છે પણ આમાં શું કર્યું? આપણને વ્યક્તિનું નામ આપી દીધું એટલે કે આ ઉધાર વ્યવહાર થઈ ગયો, બરાબર છે. આપણે માલ વેચ્યો એનો જ વ્યવહાર એટલે કે આર્થિક વ્યવહાર જ છે. હા, પણ આપણને આમાં ₹8,000નો માલ શું કીધું? 15,000માં. એ તો આપણે વાત કરી કે ભાઈ રકમ જે છે એમાં જે નફો છે એ તો આપણે, બરાબર, અત્યારે એનું કંઈ રકમનું આપણે જોવાનું નથી. પણ નીલાને આપણે માલ વેચ્યો જુઓ એટલે જે બે અસર છે, બરાબર, એમાં પહેલી આપણે ઉધાર અસર શું આવશે કે ભાઈ નીલાને આપણે માલ વેચ્યો છે એટલે નીલા વ્યક્તિ ખાતું આવ્યું, બરાબર. કારણ કે આપણે નીલાને વેચ્યો મતલબ કે ઉધાર વેચ્યો. આમાં આપણે રોકડ શબ્દનો ઉલ્લેખ નથી. જુઓ આપણને એવું કીધું હોય કે નીલાને રોકડેથી વેચ્યું તો રોકડ વ્યવહાર થઈ જાય, તો આપણે નીલાનું ખાતું જે છે એ લેવાની જરૂર જ ના પડે, બરાબર. પણ એવું નથી કીધું, બરાબર. આપણને એમ કીધું કે ભાઈ ₹8,000નો માલ આપણે 15,000માં નીલાને વેચ્યો. નીલાને આપણે વેચ્યો એટલે કે આ વ્યવહાર ઉધાર થઈ ગયો. નીલા જે છે વ્યક્તિ તરીકે નીલા લાભ લેનાર છે એટલે નીલાનું ખાતું શું થશે? ઉધાર થશે. જુઓ નીલા લેનાર છે અને માલ આપણે વેચ્યો તો ધંધામાંથી માલ વેચ્યો એટલે કે માલ જાય છે તો એનું શું કારણ આવ્યું કે ભાઈ માલ આપણે વેચ્યો એટલે જાય છે, એટલે કે વેચાણથી માલ જાય છે તો વેચાણનું ખાતું શું થશે? જમા થશે, બરાબર. એટલે એ રીતે બંને ખાતા આપણે ક્લિયર પહેલાં સમજી લેવાના. એટલે ઉધાર અસર આપણે એ લખીશું. જુઓ કે ભાઈ નીલા છે, નીલા લેનાર છે ધંધામાં, એટલે કે નીલાને આપણે માલ વેચ્યો એ લાભ લેનાર છે એટલે નીલાનું ખાતું ઉધાર થશે, ઉધાર થાય, બરાબર. એટલે વ્યક્તિ ખાતું આવ્યું અને જમામાં આપણે માલનું ખાતું આવશે. જુઓ કે ભાઈ વેચાણથી માલ જાય છે, વેચાણથી માલ જાય છે તેથી વેચાણનું ખાતું જમા થાય. જુઓ બરાબર. એટલે ઉધારમાં આપણે વ્યક્તિ ખાતું આવ્યું અને જમામાં આપણે માલનું ખાતું આમાં આવશે. એટલે કે નીલાનું ખાતું અહીંયા ઉધાર થાય છે અને વેચાણનું ખાતું જમા થાય છે. એટલે આ આપણે માલનો વ્યવહાર હતો, બરાબર, એને આપણે સમજ્યા. હવે આપણે આગળ જુઓ 10મો વ્યવહાર લઈએ તો 10મા વ્યવહારમાં આપણને કીધું છે કે ₹2,000નો માલ આપણે રમણને પરત કર્યો. જુઓ બરાબર, ₹2,000નો માલ
રમણને પરત કર્યો યુ. એટલે અહીંયા પણ આપણે માલનો જ વ્યવહાર છે, આર્થિક વ્યવહાર છે, પણ માલનો વ્યવહાર છે કે ભાઈ રમણ છે એને આપણે માલ પરત કર્યો. એટલે અહીંયા રમણ લેનાર થઈ ગયો, બરાબર ને, વ્યક્તિ લેનાર છે. જો વ્યક્તિનું જે નામ આપેલું છે, આપણે એની પાસેથી પહેલાં ખરીદ્યો હોય તો જ આપણે એને પરત કરીએ ને. આપણે બજારમાંથી જુઓ કોઈ વસ્તુ ખરીદી લાવીએ, બરાબર, અને આપણને પછી ના ગમે તો આપણે એને પરત કરી શકીએ. આ એના જેવું છે કે ભાઈ આપણે રમણ પાસેથી પહેલાં માલ ખરીદ્યો હશે તો હવે એને આપણે 2000 રૂપિયાનો એમાંથી માલ પરત કર્યો. જો માલ આપણે પરત કર્યો એટલે આ માલ પરતનો વ્યવહાર છે, ખરીદી કે વેચાણ નથી, બરાબર ને. આપણે પહેલાં ખરીદી કરી હતી, પછી હવે અત્યારે શું કર્યું, અત્યારે આપણે એને માલ પરત કરીએ છીએ. એટલે આ ખરીદ પરત છે. તો એ માલ આપણે કોને પરત કરીએ છીએ? રમણને. એટલે કે રમણ નામનો જે વેપારી છે એને આપણે માલ પરત કરીએ છીએ. એટલે રમણ લેનાર થશે, બરાબર, વ્યક્તિ તરીકે. એટલે રમણને આપણે માલ પરત કર્યો એટલે રમણ વ્યક્તિ તરીકે એ લેનાર, એટલે કે એનું ખાતું ઉધાર થશે, બરાબર. અને આપણે માલ જાય છે તો કારણ શું કે ભાઈ આપણે ખરીદેલો માલ એને પરત કર્યો છે, એ કારણ. એટલે કે ખરીદ પરતથી માલ જાય છે. એટલે ખરીદ પરતનું ખાતું શું થશે? જમા થશે. એટલે જુઓ, માલના ખાતા આપણે બદલાતા જાય છે. પહેલાં આપણે ખરીદીનો વ્યવહાર આવ્યો, પછી આપણે વેચાણનો વ્યવહાર આવ્યો, હવે આપણે ખરીદ પરતનો વ્યવહાર આવ્યો કે ભાઈ રમણ છે એની પાસેથી આપણે માલ જે ખરીદ્યો છે તો એને આપણે પરત કર્યો, બરાબર. તો આ માલ પરતનો આપણે વ્યવહાર છે. રમણને આપણે પરત કર્યો એટલે રમણ ઉધાર અસર આપણે શું આવશે કે ભાઈ રમણ છે એ લેનાર છે, એટલે રમણનું ખાતું આપણે ઉધાર કરવાનું. અને જમા અસર શું આવશે કે ભાઈ ખરીદ પરતથી માલ જાય છે એટલે ખરીદ પરતનું ખાતું આપણે શું કરવાનું? જમા કરવાનું, બરાબર. તો એ રીતે આપણે ઉધાર અસર પહેલાં લખીએ. તો ઉધાર અસરમાં આપણે વ્યક્તિ ખાતાની અસર આવી કે ભાઈ રમણ લેનાર છે. જો રમણ લેનાર છે એટલે રમણનું ખાતું ઉધાર થાય. જો રમણનું ખાતું ઉધાર થાય, બરાબર. અને જમા અસર આપણે શું થઈ કે ભાઈ ખરીદ પરતથી માલ જાય છે, રમણને આપણે પરત કર્યો એટલે ધંધામાંથી માલ જાય છે. પણ કારણ શું? માલ જાય છે પણ કયું માલનું ખાતું? તો ભાઈ ખરીદેલો માલ આપણે રમણને પરત કરીએ છીએ એટલે એ ખાતું, બરાબર. એટલે ખરીદ પરતથી માલ જાય છે, જુઓ માલ જાય છે એટલે ખરીદ પરતનું ખાતું જમા થાય. તેથી ખરીદ પરતનું ખાતું જમા થાય, જુઓ, બરાબર. તો આપણે માલનું ખાતું આવ્યું, પણ હવે કયું આવ્યું? ખરીદ પરતનું ખાતું. હા, અને ઉધારમાં આપણે વ્યક્તિ ખાતું આવ્યું કે ભાઈ રમણને આપણે માલ પરત કર્યો. તો આવી રીતે કોઈ પણ વ્યક્તિ એટલે કે કોઈ પણ વેપારી પાસેથી આપણે માલ ખરીદ્યો હોય, આપણે એને પરત કરીએ, બરાબર. તો એ વ્યવહાર આપણે ઉધાર જ ગણવાનો, કારણ કે એમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય જ તે, બરાબર, કે ભાઈ કોને આપણે પરત કર્યો. તો રમણને પરત કર્યો એટલે એ રીતે, બરાબર, વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે રમણ લેનાર છે એટલે એનું ખાતું આપણે ઉધાર કર્યું છે. અને જમા અસર આપણે ખરીદ પરતથી માલ જાય છે એટલે ખરીદ પરતનું ખાતું શું થાય? જમા થાય, માલ જાય છે. પછી આપણે 11મો વ્યવહાર લઈએ. તો 11મો વ્યવહાર આમાં આપણને આપ્યો છે કે ₹1500નો માલ નીલાએ પરત કર્યો. જુઓ, બરાબર. તો આગળ આપણે નીલાને માલ વેચ્યો છે, આગળ વ્યવહાર આપણે હતો ને, આ જુઓ 9મું કે નીલાને આપણે માલ વેચ્યો હતો, હવે એણે આપણને પરત કર્યો એટલે કે વેચાણ પરત. આપણે એને માલ વેચ્યો તો નીલા એ કીધું છે ને, જુઓ ₹1500નો માલ નીલાએ પરત કર્યો એટલે વ્યક્તિ ખાતું આવ્યું, નીલા એ, જુઓ, એણે પરત કર્યો એટલે કે એણે આપણને પરત કર્યો. આગળ આપણને શું કીધું હતું કે ભાઈ રમણને આપણે પરત કર્યો, બરાબર. જુઓ, રમણને એટલે કે આપણે એને પરત કર્યો એટલે એમાં રમણ લેનાર થયો. આમાં શું કીધું કે નીલા એ પરત કર્યો એટલે નીલા આપનાર થઈ ગઈ. જુઓ, નીલા આપણને આપનાર થઈ ગઈ. તો વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે જે લાભ આપનાર હોય એનું ખાતું તો જમા થાય, બરાબર. તો જમા આપણને ખબર પડી કે ભાઈ આ નીલાનું ખાતું નીલા આપનાર છે એ જમા થશે.
પણ ઉધાર અસર શું આવશે કે ભાઈ નીલાએ આપણને બરાબર લાભ આપનાર છે તો એણે આપણને શું આપ્યું તો માલ આપ્યો પાછો, એટલે કે ધંધામાં માલ આવે છે એ ઉધાર અસર થશે. પણ માલ આવે છે પણ માલનું કયું ખાતું, બરાબર ને? તો નીલાએ માલ પરત કર્યો એનો મતલબ શું થયો કે ભાઈ એને આપણે વેચ્યો હતો એ માલ એણે પરત કર્યો આપણને, તો જ આપણને પરત કરે ને, બરાબર ને? આપણે એને પહેલાં વેચ્યો હોય તો એ માલ આપણને પરત આપે, બરાબર? એટલે કે વેચાણ પરત, બરાબર? ખાતું જે છે માલનું એ શું આવશે વેચાણ પરતનું ખાતું અથવા વેચાણ માલ પરતનું ખાતું, બરાબર? તો ઉધાર અસર આપણે એ લખીશું. જુઓ કે ભાઈ ઉધાર અસર આપણે શું આવશે કે વેચાણ પરતથી માલ આવે છે એટલે વેચાણ પરતનું ખાતું ઉધાર થાય, માલનું ખાતું. અને જમા અસર શું આવશે કે ભાઈ નીલા આપનાર છે એટલે નીલાનું ખાતું જમા થાય, બરાબર? એટલે ઉધાર અસર આપણે એ લખીશું કે વેચાણ પરતથી માલ આવે છે, જો વેચાણ પરતથી માલ આવે છે તેથી, બરાબર, વેચાણ પરતનું ખાતું, જો વેચાણ પરતનું ખાતું જે છે એ આપણે ઉધાર થાય, બરાબર? જો એટલે વેચાણ પરતનું ખાતું આમાં ઉધાર થયું. અને જમા અસર આપણે આવશે કે ભાઈ નીલા છે એ આપનાર છે. જો જમા અસર આપણે એ લખો હા કે નીલા આપનાર છે એટલે નીલાનું ખાતું જમા થશે. નીલા આપનાર છે એટલે નીલાનું ખાતું જમા થાય, બરાબર? તો આ રીતે આપણે 11મો વ્યવહાર જે છે એની આપણે 2 અસર કરી. આ બધા માલના વ્યવહારો જ છે. જુઓ 9મા વ્યવહારમાં આપણે નીલાને માલ વેચ્યો હતો, પછી 10મા વ્યવહારમાં જોયું કે ભાઈ રમણને આપણે માલ પરત કર્યો, ખરીદ પરત, બરાબર? પછી 11મા વ્યવહારમાં શું આવ્યું કે 1500નો માલ નીલાએ આપણને પરત કર્યો, નીલા એ કીધું છે એટલે આપણે એણે પરત કર્યો. પછી આગળ 12મો વ્યવહાર આવે છે. જુઓ 500 રૂપિયા આપણે લારી ભાડાના ચૂકવ્યા, ખર્ચ આવ્યું, હા ચૂકવ્યા એટલે આ આપણને ખર્ચ બતાવે છે. જુઓ ચૂકવ્યા, આપ્યા એવું હોય ને એ બધું આપણું ખર્ચ કહેવાય. એટલે હવે આપણે ખર્ચનો વ્યવહાર છે, બરાબર? માલ કે મિલકતનો વ્યવહાર નથી. જુઓ કે આપણે 1500 રૂપિયા લારી ભાડાના ચૂકવ્યા, 12મો વ્યવહાર. જુઓ કે રૂપિયા 1500 લારી ભાડાના ચૂકવ્યા કીધું. જુઓ એટલે આવું જુઓ જ્યારે આપણે ચૂકવ્યા કે આપ્યા એવું કીધું હોય તો એ ખર્ચના વ્યવહારો ગણાશે, બરાબર? અને એમાં અમુક શબ્દ એવા હોય જ તે કે ભાઈ આપણે પગારના ચૂકવ્યા, કમિશનના ચૂકવ્યા, ભાડાના ચૂકવ્યા. અહીંયા આપણે છે ને કે ભાઈ લારી ભાડાના ચૂકવ્યા, પછી એવું હોય કે મજૂરીના ચૂકવ્યા, સ્ટેશનરીના ચૂકવ્યા. જુઓ એટલે ચૂકવ્યા શબ્દ એ આપણને ખર્ચ બતાવે છે, બરાબર? એટલે કે આપણે ખર્ચ કર્યું તો ખર્ચનો વ્યવહાર કેવો હોય? હંમેશા રોકડ જ હોય, એ કદી ઉધાર ન હોય, બરાબર ને? કોઈ પણ વ્યક્તિ ખર્ચ કરે તો એ એવું ક્યારે બોલી શકે કે ભાઈ એણે કોઈને રોકડા પૈસા ચૂકવ્યા હોય, બરાબર? આપણે બોલીએ ને કે ભાઈ અમારે આ 500 રૂપિયાનું ખર્ચ થયું આમાં, તો એનો મતલબ શું થયો કે ભાઈ આપણે 500 રૂપિયા કોઈને ચૂકવ્યા હોય તો જ આપણે એવું કહીએ ને. હા પછી આપણે કોઈને ઉધાર એ રીતે કરી હોય ને આપણે એમ બોલીએ કે ભાઈ મેં બરાબર મારે 500નો ખર્ચ થયો, તો એ વ્યાજ બરાબર એ બંધ બેસતું નથી, કારણ કે તમે પૈસા ક્યાં ચૂકવ્યા છે, તો આપણે એવું બોલી નથી શકતા. એટલે ખર્ચનો વ્યવહાર ખાસ યાદ રાખવાનું. ખર્ચ અને આવક એનો કોઈ પણ વ્યવહાર હોય એ રોકડ હોય. હવે રોકડ વ્યવહાર આ છે, બરાબર? એટલે કે આર્થિક વ્યવહાર તો આ છે જ. આપણે પગાર બરાબર લારી ભાડાના ચૂકવ્યા છે એટલે આર્થિક વ્યવહાર છે. તો લારી ભાડાના આપણે ચૂકવ્યા એટલે રોકડ વ્યવહાર છે. આપણે એ પણ જોયું કે ભાઈ આ રોકડ વ્યવહાર છે, એટલે કે રોકડ ધંધામાંથી જાય છે. ચૂકવ્યા એટલે રોકડ જાય તો બરાબર રોકડનું ખાતું જમા થશે. તો હવે આપણે ઉધારનું કે ભાઈ ઉધાર શું થશે? તો આપણે જે ચૂકવ્યા છે આપણું જે ખર્ચ છે, તો આપણે ખર્ચનો નિયમ શું છે કે ભાઈ ધંધામાં આપણે કોઈ પણ ખર્ચ ચૂકવીએ કે કોઈ પણ નુકસાન આપણને થાય તો એનું ખાતું ઉધાર થાય, અને જો આવક હોય તો એનું ખાતું જમા થાય. એટલે આમાં ખર્ચનો નિયમ આવશે, બરાબર?
કે ભાઈ આપણે લારી ભાડાના ચૂકવ્યા એટલે કે લારી ભાડાનું ખર્ચ થાય છે. જુઓ, લારી ભાડું એ આપણે ખર્ચ છે, આ લારી ભાડું છે એ આપણું ખર્ચ છે. હા, તો લારી ભાડાનો ખર્ચ થાય છે એટલે લારી ભાડા ખર્ચનું ખાતું ઉધાર થશે. જે ખર્ચ છે એનું ખાતું ઉધાર કરવાનું. ખર્ચનો કોઈ પણ વ્યવહાર હોય, ધારો કે આપણે પગારના ચૂકવ્યા હોય એવું આપણને કીધું હોય, તો આપણે પગારનો ખર્ચ થાય છે એટલે કે પગાર ખર્ચનું ખાતું ઉધાર થાય. એમ કોઈ પણ ખર્ચ જ્યારે આપણે ચૂકવીએ ત્યારે ખાસ યાદ રાખજો, બરાબર. ખર્ચનો કોઈ પણ વ્યવહાર હોય એમાં જે ખર્ચ આપણે ચૂકવ્યું હોય એનું ખાતું ઉધાર થાય. એટલે અહીંયા આપણે લારી ભાડું ચૂકવ્યું એટલે લારી ભાડા ખર્ચનું ખાતું ઉધાર થશે. અને ખર્ચ આપણે ચૂકવ્યું એટલે કે રોકડ ગઈ, રોકડ જાય છે, તો એમાં મિલકતનો નિયમ લાગશે કે ભાઈ રોકડ જાય છે એટલે રોકડનું ખાતું જમા થશે, બરાબર. તો ઉધાર જમા જે બે અસર આપણે સમજ્યા એ પ્રમાણે લખો. પહેલાં આપણે ઉધાર અસર આમાં શું થશે કે લારી ભાડાનો ખર્ચ થાય છે. જો લારી ભાડાનો ખર્ચ થાય છે, બરાબર, એટલે લારી ભાડા ખર્ચનું ખાતું ઉધાર થાય છે. બાકીના શિક્ષક શ્રી પોતાની બુક્સ લઈને પાછળની બિલ્ડિંગમાં જશે. જો એટલે કે લારી ભાડા ખર્ચનું ખાતું ઉધાર થયું. પોતાની બુક્સ સાહિત્ય લઈને પાછળની બિલ્ડિંગમાં જશે. એટલે જો લારી ભાડાનો ખર્ચ થાય છે એટલે એનું ખાતું ઉધાર થયું. ખર્ચનો નિયમ લાગુ પડ્યો, ખર્ચનો વ્યવહાર છે એટલે. અને આપણે જોયું કે ખર્ચનો વ્યવહાર હંમેશા રોકડ જ હોય. એટલે કે આમાં આપણે ચૂકવ્યા છે એટલે કે રોકડ જાય છે, તો રોકડનું ખાતું આપણે શું કરવાનું? જમા કરવાનું. રોકડ જાય છે એટલે રોકડનું ખાતું જમા થશે. પછી જો આગળ આપણે 13મો વ્યવહાર લઈએ. 13મો વ્યવહાર આપણને આપ્યો છે કે ₹200નો માલ આગથી નાશ પામ્યો. જુઓ, ₹200નો માલ આગથી નાશ પામ્યો એટલે નુકસાનનો વ્યવહાર આવ્યો. જુઓ, આગથી નાશ પામ્યો. બ્લોક સુપરવાઇઝર સ્ટાફ રૂમમાં હાજર થશે, બરાબર. એટલે ₹200નો માલ આપણે આગથી નાશ પામ્યો એટલે કે ધંધામાં આપણે આગ લાગી હશે, એમાં આપણે માલ બળી ગયો એટલે કે ધંધામાં નુકસાન થયું, બરાબર. નુકસાનનો વ્યવહાર છે. એટલે આપણે જે નિયમ હતો ને હમણાં જ આપણે વાત કરી કે ભાઈ ધંધામાં ખર્ચ થાય કે નુકસાન થાય તો એનું ખાતું ઉધાર થાય. તો આપણે જે નુકસાન થયું છે, માલનું નુકસાન થયું કે ભાઈ આગ લાગવાથી માલનું આપણે નુકસાન થયું, એટલે આગથી જે માલનું નુકસાન થયું એનું ખાતું ઉધાર થશે આમાં, બરાબર. અને આપણે આગ લાગવાથી જો આગથી માલ નાશ પામ્યો છે એટલે ધંધામાંથી શું ગયું? તો માલ ગયો, બરાબર. આપણે કોઈ રોકડ કોઈને ચૂકવી નથી. જુઓ, ખર્ચનો વ્યવહાર હોય એમાં આપણે રોકડ ચૂકવી હોય, પણ આ નુકસાનનો વ્યવહાર છે તો નુકસાન